હાય એવરીવન, આજે આપણે વાત કરીશું કે આયર્ન, કેલ્શિયમ, પ્રોટીન અને વિટામિન B12 કયા કયા ખોરાકમાંથી મળે છે. ચલો મારા સ્ટાફને પૂછીશું. વૈશાલી સિસ્ટર, પ્રોટીન કયા ખોરાકમાંથી મળે છે? ઓકે મેમ, પ્રોટીન દૂધ, દહીં, સોયાબીન, સિંગદાણા, રાજમા, તમામ પ્રકારના કઠોળ અને બધી જ દાળમાંથી મળે છે. અને ખુશી સિસ્ટર, કેલ્શિયમ શેમાંથી મળે છે? ઓકે મેમ, કેલ્શિયમ દૂધ, દહીં, છાશ, પનીર, ચીઝ, કીવી, કેળા, બદામ, રાગી, મખાના. હિતલ સિસ્ટર, આયર્ન કયા કયા ખોરાકમાંથી મળે છે? કોથમીર, પાલક, બીટ, ગાજર, ટામેટા, અંજીર, ખજૂર, દાડમ, બાજરી, ગોળ ચણા વગેરેમાંથી. પરફેક્ટ. ઓકે હિતવી સિસ્ટર, વિટામિન B12 કયા કયા ફૂડ સોર્સિસમાંથી મળે છે? ઓકે મેમ, B12 દૂધ, દહીં, છાશ, પનીર, પપૈયું, કેળા, નારંગી, બ્રોકલી, શક્કરિયું, ટામેટા, આમાંથી B12 મળે છે. પરફેક્ટ. ડોક્ટર ધ્વનિ, PMOS ના પેશન્ટ્સને એટલે કે પોલીએન્ડોક્રાઇન મેટાબોલિક ઓવેરિયન સિન્ડ્રોમના પેશન્ટ્સને તમારા લાઇફસ્ટાઇલ મોડિફિકેશન વિશે કોઈ પણ એડવાઇસ આપવાની હોય તો તમે શું આપશો? કોઈ પણ જાતનું વ્યસન અવોઇડ કરવું, તીખું તળેલું ન ખાવું, પડીકા અને ફાસ્ટ ફૂડ બંધ કરી દેવા, જુવાર, બાજરી, રાગી, કોદરીની ખીચડી ખાવી, લીલા શાકભાજી ખાવાના, દૂધ, દહીં, છાશ વધારે લેવાનું, વિટામિન C યુક્ત આહાર જેમ કે મોસંબી, નારંગી, પપૈયું, કીવી, ટામેટું, બ્રોકલી, પાલક એ બધું વધારે લેવાનું અને રોજે ઓછામાં ઓછી 30 મિનિટ કસરત કરવાની. તો આ છે અમારા તરફથી એકદમ બેસિક ઇન્ફોર્મેશન જે બહુ જ અગત્યની છે. આઈ હોપ કે તમને આમાંથી કંઈક કામ આવી જાય. જય શ્રી કૃષ્ણ.